શિયાળા ઋતુની શરૂઆત થતાં જ અંકલેશ્વરના તળાવો, નહેરો અને નદીઓ ઉપર હવે વિદેશી પક્ષીઓ મહેમાન બનીને આવી રહ્યા છે। અંકલેશ્વર અને ભરૂચના આકાશમાં આ દિવસો દરમિયાન એક અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। શિયાળાની ઋતુની શરૂઆત સાથે જ હજારો માઇલ દૂરથી આવતા વિદેશી યાયાવર પક્ષીઓ અહીંના જળાશયો અને નદી કાંઠે આવીને ડેરો જમાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને વૈયા અને સીગલ પક્ષીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। શિયાળે ઓછી ઠંડી ધરાવતા પ્રદેશોની શોધમાં સાયબિરિયા અને ઉત્તર એશિયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આ પક્ષીઓ દર વર્ષે ગુજરાત આવે છે। ભરૂચ અંકલેશ્વરના તળાવો, નર્મદા કાંઠા અને જળાશયો તેમજ અનુકૂળ પડતા હોવાથી તેઓ અહીં મહિનાઓ સુધી રોકાય છે। સીગલ પક્ષીઓ ગુજરાતમાં માત્ર શિયાળો જ પસાર કરે છે। તેઓ અહીં માળા બનાવતા નથી અને સામાન્ય રીતે માછલીના આધારે જીવન નિર્વાહ કરે છે। જોકે પર્યાવરણ પ્રેમીઓએ ચેતવણી આપી છે કે લોકો દ્વારા પુણ્ય સમજાવીને ગાંઠિયા ખવડાવવાની પ્રથા સીગલ માટે જીવલેણ બની શકે છે, કારણ કે તેનું પાચન તંત્ર હાનિ પામે છે। અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં છેલ્લા કેટલાય વર્ષોથી વૈયા એટલે કે રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓના મોટા ઝુંડ જોવા મળી રહ્યા છે। આ પક્ષીઓના ગુલાબી શરીર અને કાળા માથાના કારણે તેઓ ખૂબ આકર્ષક દેખાય છે, પરંતુ નિષ્ણાંતો જણાવે છે કે વૈયાનું વર્તન ક્યારેય નકારાત્મક પણ બની શકે છે, કારણ કે તે સ્થાનિક પક્ષીઓના માળા કબજે લે છે। અંકલેશ્વર ભરૂચમાં શિયાળાની મોસમ સાથે વિદેશી પક્ષીઓના આગમને એક કુદરતી સૌંદર્યનો અહેસાસ કરાવ્યો છે, પરંતુ સાથે સાથે પર્યાવરણની સંવેદનશીલતા અને માનવ સર્જિત જોખમોને ધ્યાનમાં લેવાનું પણ એટલું જ જરૂરી છે। દર શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને સાયબિરિયા, રશિયા, તુર્કિસ્તાન તેમજ યુરોપિયન કન્ટ્રીમાંથી મોટેભાગના વિદેશી પક્ષીઓ ખાસ કરીને ગુજરાતમાં હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને અહીંયા આવતા હોય છે। અંકલેશ્વર જીઆઈડીસીનું જે તળાવ છે, ત્યાર પછી તમે જુઓ કે ગોલ્ડન બ્રિજ, નર્મદા નદીનો કાંઠો છે, ત્યાં વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જેવા કે યાયાવર છે, સિંગલ છે, રોઝી સ્ટાર્લિંગ છે જેવી જાતિના પક્ષીઓ અને એટલા સુંદર પક્ષીઓનું આગમન થાય છે અને તેઓ ખાસ કરીને આ શિયાળાની ઋતુ દરમિયાન ઓછા ઠંડા પ્રદેશોની અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે અને આપણું ભરૂચ જિલ્લાનું જે માહોલ છે એ જોતા એવું આપણે પક્ષી વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે અહીંનું જે વાતાવરણ છે તે આ યુરોપિયન પક્ષીઓને ખૂબ જ માફક આવે છે। અને બીજું કે અહીંયા પક્ષીઓનું વિચ્છેદ કરવાની કોઈ પ્રવૃત્તિઓ પણ નથી થતી, એટલે આ વિદેશી પક્ષીઓ ખાસ કરીને અહીંયા ટ્રાવેલિંગ કરીને આવે છે। મારે તો ખાસ કરીને એવી અપીલ કરવાની કે જે અહીંની શાળાના સંચાલકો છે તેઓ લોકોએ પણ બાળકોને પક્ષી જગતનો અભ્યાસ માટે પણ આવા પ્રવાસો પણ ગોઠવવા જોઈએ।